જો મારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। આ બાજુ જો સવારમાં મમ્મી મારા માટે ચા બનાવતા હતા। ચા બની ગઈ એટલે આ બાજુ મમ્મી ભાખરી બનાવતા હતા। નાની ભાખરી કેમ બનાવે છે તમે બધા કોમેન્ટમાં લખજો। અને આ બાજુ સવારનો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો તો ભાખરીનો બોળો લઈ લીધો, ખાઈ લીધું, પછી યાદ આવ્યું વિડીયો લેવાનું ભૂલાઈ ગયો। આ બાજુ મમ્મી છે ને તુવેર દાળ ધોતા હતા અને આ બાજુ સિંગના દાણા પલાળી દીધા હતા। બપોરે જમવામાં બનવાની છે ગુજરાતીની ફેવરિટ દાળ ઢોકળી। એનો ફૂલ વિડીયો જોયો તો યુટ્યુબમાં સંદીપ તળાવે વ્લોગ સર્ચ કરી જોઈ આવજો। આ બાજુ અમે બધા લોકો સાથે દાળ ઢોકળી ખાવા બેસી ગયા હતા। જેવા ખાવા બેઠા બહાર વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું। બપોરે મારે જવાનું હતું એક બહાર, પછી સાંજે જવાનું હતું મારે બહાર, તો હું ને રોહિત ફાફડીનો નાસ્તો કરવા બેસી ગયા હતા। હું નીકળી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ઇવેન્ટમાં, તો મારી સાથે ચિંતનભાઈ હતા। ત્યાં પહોંચતા જ તે જો આ મસ્ત મજાનું કાફે હતું અને ત્યાં બધા હજી થોડા ઇન્ફ્લુએન્સર આવી ગયા હતા અને તેને આપણે મળ્યા। પછી તો જો હજુ થોડોક ટાઈમ થયો, હજી સુધી કોઈ આવ્યું ન હતું। પછી આ મેડમ બધાને સમજાવતા હતા કે શા માટે અમે બધા ભેગા થયા છીએ। યુરલ વાળા મીટઅપ ગોઠવી હતી ને અમને બધાને બોલાવ્યા હતા। તો વેલકમ ડ્રિંકમાં અમને મોજીતો આપ્યો હતો। મેં અને ચિંતનભાઈએ મોજીકો એન્જોય કર્યો ને મોજીતા પછી ફૂડ